એ ઘંટાળો એમાંય હાલે છે. મજા આવી કે ન આવી? હે તો અમારા સાજિંદા મિત્રોને જોરદાર તાળીઓથી વધાવો. મેં કીધું ને આવતા મારામાં કાંઈ નથી, તમારામાં પડ્યું છે. મારો રામ ભલું કરે. એટલે આ હજી ગામડાના મનીષભાઈ મુકેશભાઈ ગામડાના હજી નોરતા ગરબી મંડળ હાલે છો. એમાં પછી જે નવા સરપંચ થયા હોય ને જે ગામમાં ફાળો લેવા ગયો ને ચોપડો લઈને આવે. હાલો હાલો. આપણા આજના આ 7મા નોરતે આજનો જે કાંઈ ફાળો થયો છે, હું નવો સરપંચ થયો છું તમારે, એટલે મારું કુટુંબ અહીં હામું બેઠું છે, મારા મિત્રો અહીં હામાં બેઠા છે, એ બધાની સાક્ષીએ માતાજીની સાક્ષીએ હું તમને કહું છું કે આ 7મા નોરતાનો પહેલે નોરતેથી 7મા નોરતાનો જે કાંઈ ફાળો આવ્યો છે એ બધોય ફાળો મારી એકની પાસે જ રહે. એમાં હે દાંત કાઢો, એમાં હું દાંત કાઢવાનું શું છે પણ ખેંખે કરો છો. તો આપણે અહીંયા જે ફાળો જોજો કેટલી મીઠાઈ કેટલી છે આપણા ગામડામાં. એક માં બિચારી અહીં પાલોમાં કાંઈ ન હોય, એક મુઠ્ઠી તલ હોય કે એક મુઠ્ઠી મોરસ ખાંડ સુગર એ એટલું લઈને જાય, માતાજીને તાહડો ત્યાં ધરેલો હોય ને એમાં નાખી દે. એટલે જો શું આમ 56 ભોગ જેવું લાગતું હતું, કાંઈ નહોતું. તમે જુઓ તો ખરા. અહીં મહાનગરોની જેમ નહીં, 5મા નોરતે એમ 2 રાઉન્ડ લઈને કે બિલ્ડિંગનો જે પ્રમુખ હોય ને એને પૂછે, પ્રવીણભાઈ સમોસા છે કે વડાપાઉં છે? આપણે એમ થાય કે ઓહો બહુ કીધી એને. આવું થાય. એટલે અહીંયા જે ગામનો ફાળો એ સાંભળી જાયજો. આપણા ગામની માલિપા મહેમાન છે પ્રદીપભાઈ રામજીભાઈ ગોંડલિયા, બધાય કલાકારોને બધી દીકરી બહેનોને 11 રૂપિયા ભેટ આપે છે. બોલો અંબે માત કી જય. આવો ફાળો બોલવામાં આવતો. હા તો પાડો યાર. હા 21 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો અંબે માત કી જય. એટલે એ જે આખો ગામનો ફાળો જે આવ્યો ને 10મા નોરતે બધી દીકરીઓને કંઈક ભેટ આપે. એ બધી દીકરીઓ જગદંબાઓના સ્વરૂપમાં હોય ને ભેટ આપે ને તો બધી દીકરીઓ આશીર્વાદ આપતી, તમારા તળમાં ક્યારેય પાણી નહીં ખૂટે, કૂવા ઊંચા રહે, લીલી વાડિયું રહે. એટલે આ તે હતું આ બધું 15 વર્ષ પહેલાં. હવે નથી, દેવાનું બંધ કર્યું. એટલે તળ ઊંડા કેટલો ગયો? 1100 કોરો ગયો. મારો રામ ભલું કરે. જાય જ નહીં, અહીંયા નથી દીધું, ગાયોને નીણ નથી નાખી. મારો રામ ભલું કરે. આવા જ પાછા આપણે અહીંયા ભૂદેવો આવતા સાહેબ, નાયકો હતા સાહેબ, વ્યાસ હતા. વ્યાસને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ, કે 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને એ પહેલાં કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી પેઢીઓ સુધી પોગાડ્યા. હે ભવાઈ મંડળ એની યાદી આવી છે એટલે કહું. ઓય ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભાઈ તડિંગ તડિંગ એકવાર, એટલું બધું લાંબુ નહીં મારવા, ખાલી તડિંગ તડિંગ, હજી એટલું બધું એકવાર તડિંગ. હા બસ તું જો આને ભવાઈ મંડળ દેખાડવું જોઈએ મારે. આમાં પાછો સૂર વિખાઈ જાય યાર. એ સાંભળી જાયજો, એ સાંભળી જાયજો. હવે સેટ થઈ ગયું. અમે સેટ કરવું પડે. એ ગોંડલિયા પરિવાર વિઠ્ઠલપુર ને આંગણે આવો રૂડો ભગવત મનોરથ અને ત્રિવેણી સંગમ ઊભો કર્યો હોય બધાય પરિવારને એ જાજાથી જય ખોડિયાર, જય ભોળાનાથ. બોય ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. સુલા ઉપર તપેલી, નીચે કર્યો તાપ,
સુલા ઉપર તપેલી, નેઠે કર્યો તાપ, સા પી ગયા છોકરા, રહી ગયા એનો બાપ. બોલો ભાઈ 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 ભાઈ, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામો. ઢાટી લીલા હોય ને એમાં ઢાઢણ ઢાટી હોય ને એમાં આમાં પાછું લેડીઝ પાત્ર આવે. એ હમણાં થોડુંક વાયરલ થયું હતું. મને પછી અમારે નયન ને એ બધા મને કે હિતેશભાઈ આ એક લઈ લે. પછી એમાં શું હોય, અમે નવું ન દઈને ત્યાં સુધી શું કે ખબર, અમે આગળ બેઠા હોય ને દાંત કાઢવા પડે, અમુક વાહે બેઠા હોય હાલે યુટ્યુબમાં હાંભળો છે ખોટો લાવ્યા. અને અમારે બધાની યુટ્યુબ ચેનલ છે, અમિત કાળા યુટ્યુબ ચેનલ છે, એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. વનિતાબેન પટેલને યુટ્યુબ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હિતેશ અંટાળા ઓફિશિયલ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બે હાથ જોડો યાર, કોમેન્ટ હારી કરજો. કોમેન્ટમાં તમે અટવાશો, એવું કર જરૂરી થોડું છે કે હિતેશ અંટાળા બધાને ગમે નોય ગમે. એમાં જે લેડીઝ પાત્ર આવે આવી રીતે આમ એની વાત જ ન થાય. જય રામ. આ જે રામ નામ્યું રહ્યું ને એ સાધુઓની સાહેબ એ શાન છે. પછી જે આવે આમ 65 વર્ષના થયા હોય ને આમ બોદર સોંપડા હોય અને સાલું કર્યું હોય, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામ, હરખું વગડે. નવો છો તું સુનો ન હોય પણ 65 વર્ષ તો મારે આમાં છે ભાઈ. અમુક તો જો આમ સ્વભાવ બદલી નાખ્યો. હમણાં અમારા એક મિત્ર છે ને, ઘણા વર્ષ પહેલાં એમ્બ્રોઇડરી આંકતા, હજી એમ્બ્રોઇડરી જ આંકે છે. તો અમે વયસમાં હીરા હારે ઘઉં હતા એમ તો 4-5 વર્ષનો વયસમાં ગેપ પડી ગયો. એક દિવાળી હું ઘેરે જઈ સીડો, મેં કીધું ભાભીને કીધું કે મારા ભાઈ ક્યાં, એ તો ખાતે હોય ને. મેં કીધું સારું હાલો. બિચારે ત્યાં એમાં તો એમ્બ્રોઇડરીમાં જ નગરી હાડીયું હકેલવાની હોય. હું ખાતે ગયો ને તે ઓલું પાટી હોય એમાં ધાગા કટિંગનો આવે, આમ હાડી હકલતા છે, સાફ કરતા હતા. હાડિયું હકેલી હકીને બોલો સ્વભાવ બાયું જ એવો થઈ ગયો. મને કે લે આવો આવો, દે ભાઈ બારો નીકળી, સ્વભાવ એવો થઈ ગયો. એટલે અમે કદાચ અહીં માથે ઓઢી જનરલી છો મનીષભાઈ, મુકેશભાઈ, બહુ આ દુનિયાદારી જુઓ તમે. એક કલાકાર 100% એની કલા માં સરસ્વતીને સામે રાખી અને પૂરી નિષ્ઠાથી તમને આનંદ કરાવે ને તો સમાજને ન પુગાય. હવે આલી ખાલી આટલું માથે ઓઢ્યું હોય તે કોમેન્ટ શું આવે ખબર, બાયલો લાગે કાકે માણા નથી. અરે ભલા માણા, અમે ભલે ને ગમે એવા પાત્રો ભજવીએ, અમારા ભૂતકાળ ભલે ને ખરાબ હોય, પણ અહીંયા બેઠા બેઠા તમારી હૃદયમાં બેઠેલો રામને તો અમે રાજી કરીએ છીએ ને મારા વાલા. હે રામને રાજી કરીને હાલો ચાલુ કરો છોકરાઓ. એ ભલા મોરી રામા, ભલા મોરી એમાં હું પૈસા ઉડાડવા આવતા ને ન્યા બેહો કડીક, હાલે નહીં ઉડાડવા કડીક બેહો એમ. પછી અમારે બધું વિખાઈ જતું હોય, મોટભાઈ કડીક બેહો. હાલો હું આગળ બોલાવું તમને, હું બધાને એક ને. હાલો મને દાંત એને આવે છે કે અમારે ઘેરેથી હોત લાઈવ જોવે છે. ભલું કરી કે ઘેરા હોય એટલી જ વાર છે કે ધૂળઝાળા કરતા હું નહીં તું મને કહેશું કે. એટલે આ એક અમારી મોજ હોય. આ 700 કિલોમીટરના રસ્તા કાપીને આવતા ને તમારા આમ હસતા ચહેરા જોઈને મારો બાપ અમારે થાકવડા ઉતરે. 19 તારીખે ઘેરે બધા નીકળી ગયેલા છે. એટલે અમે રળવા જ જાય છે ને, આ અમારો ધંધો છે, આમાં કોઈ અમે કહેતાય નથી એવું. પણ એક સહજ છે, આ અમારું નહીં હાલે ને તો બાપુજીને 16 વીઘા જમીન છે, ખેડીને ખાવું. સાચું કહીને પૈસા રળવા, ગદગદિયા કરીને નહીં. કંઈક તો સાચું કહેતા જઈએ, આ કાંઈ નો કાંઈ નહીં. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ये तेरा नाम प्यारा ने मेरा नाम प्यारा, भला मोरी रामा, भला मोरी रामा. ભાઈ ભાઈ એ સાંભળી જાજો.
સેટ થઈ ગયો છોકરો. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. તું પાણી ફેરે હો. ભગવાન તારું સારું કરે, ગોંડલિયા પરિવારનું સારું થાય, એનું 71 પેઢી ગંગા સ્નાન કરે, સૂરજ જેવા દીકરા જન્મે. હવે આપણું હવે ચાલુ થઈ ગયું. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એટલે હું નથી ખબર તને. લ્યો એક ચપટી સિંદૂર. तुम क्या जानो रमेश बाबू. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. લાકડી વિના લોટે જાય તો નકી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામો. तेरा नाम प्यारा ने मेरा नाम प्यारा. भला मोरी रामा भला मोरी रामा. આ તે આપણા ગામડાના 35 થી 40 વર્ષ પહેલાંની આપણું આ ગામડું હતું. 18 વરણ એક થઈને સાંભળતું, 18 એક થઈને અને ગામને વિકાસમાં ફાળા આપતા હતા. હું તો 2 હાથ જોડીને પ્રાર્થના કરું, મારા બાપ બહુ ભાગ્યશાળી છે કે આપણે ગુજરાતમાં જન્મ લીધા. અને કોઠા હોય તો જોવો, કોઠા હોય છે જેવી ઘણા પૂછે એક્સક્યુઝ મી, મેં હા કોઠા હોય છે એટલે હું મેં કોઠા હોયમાં ખાલી ભાષાનું અંતર હોય. દાદા પાસે બેહો અને 70 વર્ષનો દાદો બેઠો હોય અને 5 વર્ષનું છોકરું બેઠું હોય ને, એની પાસેથી જે અનુભવોની એની ઓરા જે આવે ને, તો હું 3 ફૂટની ઘરમાં ઓસરી હોય મુકેશભાઈ, 3 ફૂટની ઓસરી હોય અને બા બિચારી હુપડું લઈને તલ હમા કરતી હોય. 3 ફૂટની ઓસરી હોય, એમાં 1-2 ફળિયામ ખાડા કરતા હોય, 1-2 ઉથરેટી ઉપર હોય, 1-2 વળી ઓલા જોતરા રે હિસકતા હોય, આમ 1-2 ઠાંઠા પાવા ગયા હોય ને, 1 વળી ઘોડિયામ હૂતું હોય ને, 1 વળી ધીમે 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 કરતું ગોઠણિયા ભેર ઊભું થાય ને વળી પાછું પડે, ગોઠણિયા ભેર ઊભું થાય ને વળી પાછું પડે. બા બિચારી હુપડે અહીંયા હાલ મારો દીકરો આવ્યો, એ લાગ્યો આવ્યો, હાલ મારો બાલો આવ્યો, હાલ 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 અહીંયા પડી જવાય. ઓસરી આવી ગઈ બેટા, અહીંયા હાલ હાલ અહીંયા લે હાલ આ રસીલા ને યો પડશે, અહીંયા હાલ હાલ મારો દીકરો, અહીંયા હાલ 5 છે પણ એકે નથી દેખાતું, અહીંયા હાલ ને પણ અહીંયા વળી અહીંયા હેઠે દાદો બેઠો શું કે ખબર, ધૂપકો માર લેલા ધૂપકો માર. અને છોકરું નાનું થાય ને તે જોયા જેવું હો તેડે કાકો તેડે, આંખું મારી દેવી છે, મોટો કાકો તેડે, નાક મારી જેવું, ફય તેડે કાન મારી જેવા છે, દાદો કે કપાળ મારી જેવું છે, બા કે આંખું મારી જેવી છે, બાપો કે હોઠ મારી જાય, બધા એકબીજા કે મારી જેવું મારી જેવું મારી જેવું. એનો એ જ પછી વરોનો થાય ને ગામમાંથી કોલેજોમાં ફરિયાદો આવવા મળે, પછી એકાબીજા કે આ કોની જેવો છે એલા, તમે બધા સોંટ્યા હતા મારી જેવો મારી જેવો, હવે ક્યાં સટકી જાઓ. એનો એ જ છે જે આ બાપા કે ધૂપકો માર મારો દીકરો, પણ તમે ઘડીક સાનમુના બેહવાન પડશે તો વાગશે, લોહી નીકળશે ને માને પહોંચાણ નહીં પડે, બેહો ઘડીક સાનમુના અહીંયા ડૂંભાણો જગવીને બેઠા સૌ તે હાલ આવી ધૂપકો માર. હાલ મારો દીકરો ધૂપ ધૂપકો માર ધૂપકો માર. બાપને કહે દાદાને કહીએ કે ધૂપકો મારે પડે વાગે લોહી નીકળે ને પછી જે ગાંગરોટો સડાવે હો 3 દેઈ સુધી આમ ઘરાટી બોલે. આ અત્યારના છોકરાઓને 5 વસ્તુ આપો તો એ છોકરું સાનું રહે, અમને તો સાના રાખવા હાટું આ ડોહા ધબ્બા મારતા, સાનો રહે ને એમાં જે ગાંગરોટો સડાવે ને તો સોથી ડેલીએથી અંબામાં આવે, એ જમલામાં તમારા છોકરાને સાના રાખવા બે દોવા નથી દેતી. બોલો યો એમાં અમે મોટા થયા, એમાં મોટા થયા. એ ધૂપકો મારે પડે વાગે લોહી નીકળે ને પછી દાદો શું કે ઊભો થઈ જાય મારો દીકરો, હાલ જો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના કીડીઓનું વિચાર્યું, પણ મસ્તીનો વિચાર આપતા ગયા. શું આપતા ગયા કે અમારી હાજરીમાં તમે પડો છો, વાગે છે, લોહી નીકળે છે ને અમારી હાજરીમાં તમે જો રડતા હોય તો આજ અમારી હાજરીમાં હોય તો અમે તમને ઊભા કરી લેવું, સાના રાખી દે, પણ કાલ સવારે અમે નહીં હોય અને જેથી સમાજમાં પડશો ને તેથી તમારે હાથે જ ઊભું રહેવાનું થાય, કોઈ બાપે ઊભો કરવા નહીં આવે. આટલી મસ્ત સ્ટાન્ડર્ડ ફિલોસોફી યાર કોણ આપીને જાય. તો અત્યારના દીકરા દીકરીઓને બાપુજીને બા ગમતા ને 5-15 હજાર રૂપિયા વધારે રળી જાય તો વળી પાછા હવા કરવા મળે. હજી પૌણીને હજી 400 મહિના થયા હોય
ચીંટુ હા બાન નથી ખબર પડતી. હા ભાઈ હા બાન કેમ ખબર ન પડે? બાન બધી ખબર પડે. એ તમે 4 મહિનાનો છોકરો હાંસુતા ન આવડે બાન તરત કે બા તરત ઓકે એ બટા આને આમ ન હસવાય, આને છે ને બાયુનો રૂમાલ હોય ટાઢો પર કેવો થઈ ગયો છે બટા, આને બાયુનો રૂમાલ હોય ને એને 4-5 કપૂરની ગોટી નાખો, 4-5 શેકેલા લવિંગ નાખો, થોડીક સપટી ગજમાં શેકી નાખો ને ભૂંગળી વાળીને ગળે બાંધો, છોકરાને વાર ન લાગે. હે બા વાર ન લાગે બટા. તે વળી નવી વારું ભણેલી શું કે બા તમને ન ખબર પડે જોન્સન બેબી છે ને? બાત બિચારી હાવ બોલે, એને એમ કે અમારે સિંટુડાને હાળી એ છે જોન્સન બેબી. તો તાર જોન્સન બેબી હિસકો નાખવા આવે એમ છે બટા? અમને શું ન ખબર પડે? બધી ખબર પડે, બધી ખબર પડે. આ કાલ સવારના પેપલાઈ ગયેલા છે અમે તો આવા 7 રંઢા જેવા મોટા કીરા. બાને બધી ખબર પડે, પૂછો તો ખબર પડે ને કેવું થઈ ગયું. એ તો જુઓ બાને ખબર ન પડે, બાને બધી ખબર પડે. આ અત્યારની પેઢી એવું કે ને દાદાને બાને ન ખબર પડે. હું એને હાથ જોડીને પ્રાર્થના કરું 68 તીરથ તમે હારે બાવડું પકડીને ફેરવે છો ને પછી એમ કહો ને કાંઈ ખબર નથી પડતી એટલે બધુંય પાણી ફરી ગયું. આવું કહેવાની જરૂર જ નથી આપણે. આઠા નાની દાદાને ટપાલ વાંચતા નહોતી આવડતી, એ દાદો અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરે લ્યો. તો તમારે એને શું શીખવાડવું? આપણે ભણવા ગયા, લખવા ગયા, શીખવા ગયા, વાંચવા ગયા તો એ આપણને આવડ્યું. આ તો કાંઈ કરે ને તો એ એમને મેળે આવડે લ્યો. આપણને એ નથી ખબર પડતી કે 8 વાગે ઘેરે આવી બાન દાદાને ફોન કરી દેવાય, ફઈ ફુવાને ફોન કરી દેવાય, બેન પટેલને ફોન કરી દેવાય, કાકા કાકીને ફોન કરી દેવાય. એ આપણને એ નથી ખબર પડતા ને. એક ખાલી મુઠ્ઠી જેટલું ફળિયું હાંસવીને બેઠો, દાદાને બાન ખબર પડે લ્યો 7 વાગ્યાની વાળું કરી દે, રકાબીમાં દૂધ નાખીને બારૂની પૂંપડીઓ વાળતી હોય ને વાટું કરતી હોય આમ એ મારા કૃષ્ણ ભગવાન રે. છોકરાને ફોન તો કરો ઘેરે ગયા છે કે નથી પગ્યા? તો દાદો વળી ફોન કરે એમ. હવે છોકરાના હાથમાં જ ફોન સીધું સીંટુડું ઉપાડે. ધીમો રે આપણે હજી 18 તારીખ સુધી આવતી 28 તારીખ સુધી ક્યાં હોવાનું છે? ધીમો રે તું એકનો કે બધા ફરતા ધીમો રે. સીતારામ દાદા મમ્મી દાદાનો ફોન છે. શું કરશો તું? હું રમું છું દાદા. હારું. દીદી ક્યાં? હે દીદી ક્યાં? દીદી બપોરે બાજુવાળા અહીંયા છે ને ગોવણી રમવા ગઈ હતી. અત્યારે બટા મારો દીકરો હાંજ પડી ગઈ, અત્યારે ક્યાં છે? અત્યારે પાછી ન્યા જ ગઈ છે બપોરનું ખાવા. વચેલું હોય ને. હારું. તાર પપ્પો આવ્યો? નહીં એ હજી નથી આવ્યા. એને તો 6 વાગે ઓફિસ બંધ થઈ જાય તો 8:30 વાગે કેમ મોડો પડે? આ 6:45 ટાયરમાં આવીને જ ગયો ને ફટાક્યો થઈ જાય. હો એને કહેજે હખણો રે. તાર મમ્મી શું કરે? માર મમ્મી રસોઈ બનાવે છે. રસોઈમાં શું બનાવ્યું? સરકારી થાળી સાન ભાખરો જ ખાઓ, 3જી પેઢી કહ વગરની થવાની છે. તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો, દૂધ ને એવું બધું. માર બા શું કરે? તારી બા બેઠી વાઈટો વણે લે ને. જય શ્રી કૃષ્ણ કે ને. તારી બા શરમાય છે પછી વાત. હો મારો દીકરો હાલ જય શ્રી કૃષ્ણ. બોલો આટલું આવડી ગયું, હવે હું શીખવાડું? એ બે હાથ જોડીને મારા બાપ બધાને પ્રાર્થના કરું પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ગામડામાં ન આવવા દેતા. આ 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવ્યા છે ને એની ચેતના ક્યાંક ને ક્યાંક દુઃખી થતી છે કે આ પડદા હાટુથી આપણે માથા પાડ્યા હતા. તમે જોવો તો ખરા કેટલું લાવ્યા. મને માફ કરજો મારી બેનું, મારા મહાનગરમાં રહેનારા મારા મિત્રો, મારા ભાઈઓ. તમને કદાચ ના મજા આવે તો બીજી વખત ક્યાંક ગામડામાં, તાલુકામાં, જિલ્લામાં ન બોલાવતા. પણ પશ્ચિમી અનુકરણ શું કામ? અહીં કેટલાય એવા વડીલો બેઠા છે કે એને જન્મ તારીખની નથી ખબર. લ્યો 6 મહિનાની 1લી તારીખ આવે એટલે બધાના જન્મદી. ગામમાં લગભગ 20 ભાભલાઓના જન્મદી હોય. લ્યો કેમ કે ભણવા ગયા હોય તે ત્યાંથી ચાલુ કર્યું હોય. અને આજની પેઢીને તમે જોવો તો ખરા, મારો રામ ભલું કરે, છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય, કાપો કેક. સાંડલો થાય, કાપો કેક. લગ્નની તારીખ આવે, કાપો કેક. જસ્ટ સેલિબ્રેશન યા બેબી એ તો લગ્ન જાન લઈને આવે માંડવામાં, કાપો કેક. હો મહિનો દી થાય એનિવર્સરી આવે, કાપો કેક. 1 વર્ષ પૂરું થાય, કાપો કેક. 2 વર્ષ થાય, કાપો કેક. શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક. બાબાનો જન્મ થાય, કાપો કેક. બાબો મહિના દીનો થાય, કાપો કેક. મને તો ઉપાધિ મીડી થવા, 3જી પેઢી આવે, આવી પરજા થાય તો હિતિયો મીર્યો કે કાપો કેક. બાપુજીની પુણ્યતિથિ છે, કાપો કેક. બાપુજીનું 3જું શ્રાદ્ધ છે, કાપો કેક. બાપુજી શ્રાદ્ધમાં શું ખાય તો કે સ્ટ્રોબેરી વાળી. સ્ટ્રોબેરી બાપુજીને બહુ ભાવતી.
હવે આમાં આ નાખી દેવાના છે. કેટલું અનુકરણ. તમે માફ કરજો મને, આપણા આલ્બમ, આપણા બાપ દાદાના કે આપણા કાકાના આલ્બમ આપણા છોકરા જોઈ શકશે. સમજાય ને વંદન? આપણા કાકાના કે આપણા બાપુજીના આલ્બમના ફોટા, લગ્નના ફોટા આપણે જોઈ શકશી, આપણા છોકરાઓ જોઈ શકશે. પણ આવનારી પેઢીઓના આલ્બમ આપણા બાપ દાદા નહીં જોઈ શકે. તમને નથી લાગતું અશ્લીલતાઓ કેટલી આમાં આવી ગઈ હોય એવું? પહેલાં તો કેવા આલ્બમ યાર, તમે માફ કરો મારા બાપ. હે કાકાના લગ્ન હોય ને કાકીએ તમને કહો છે લુંબો ઝુંબો પાવડર સોંપડો હોય, આમાં ઘણી એવી કાંઈક બેઠી છે. તો એ જોઈએ જુઓ, કાકીના રૂમમાં જઈને અમે આવડા હતા, કાકીના રૂમમાં જઈને અમે કહ્યું અમારા હાટું હું લેવા ને સુગંધ હાળો એવી સુગંધ આવે હો, ગલગોટાની ને ગુલાબની ને અતરની ને વાય હાય. આપણે એમ થાય વાહ ભાઈ વાહ. 30 વર્ષ 35 વર્ષ પહેલાંની વાત. સુગંધ એની રૂમીની છે, ભાભીની છે, સુગંધ ફરી ગઈ. અત્યારે આઈડેક્સની બામની સુગંધ આવે. યો ગોઠણ સાળા તે માન મેળા બાપા લાગતી. હા ભાઈ વાંધો નહીં હાલો. તમે ભાભી પાસે જઈને અમારા હાટું શું લાવ્યા તો ઓલી 7 રૂપિયાના મોજા આપે, રૂમાલ આપે, અતરની સિંહ આવડી, લાલ ઢાંકણાવાળી આવડી કે તો મોટી આવે જ નહીં, આવડી નહીં. એની વાત જ કંઈક અલગ છે. 7 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા સડાવે જ રાખો ને તમે તમારે. 7 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. એમાં કદાચ 2 ગામતરા વધારે થઈ ગયા હોય તો ભૂંગળો વળીને ઘૂંટીએ નીકળી ન જાય. જોજો જોડો કઠતો હોય તો ઢેલ કાચબો કેમ આમ ડોકું બારું કાઢે, એમ અંગૂઠો બારો નીકળે ને પછી કે બા મોજો નથી હાલે એમ. તો બાઈ એવી તારા ને કાકાના ને બાપુજીના ને બધાના ભેળા કરીને એકાદું પોતું બનાવી નાખશું. તો 3 વર્ષ પોતા હાલતા હતા. 7 રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ. જોઈએ જુઓ, ગામડામાંથી આવેલું આવે છે. તમે જોવો તો ખરા. અને અત્યારે મારો રામ ભલું કરે એમ જો ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે, એન્કર લેન્થ. આપણને એમ લાગે કે હંસે હોવડાવીને સીવડાવ્યું છે. સપો સાહેબ હો, નો બેહી શકે, નો હલી શકે. લોફરના બૂટ આવી ગયા, લોફરના બૂટ વાથરી વગરના. 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયે સોંટાડવાના, લોફરના બૂટ પહેરે, ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે. આમ હરખું નીરખીને જોવો તો એમ જ લાગે હાંઠિયો સીવડો કાઢીને ઊભો છે. એટલે કંઈક ભળે એવું પહેરો નહીં. હા થેન્ક યુ. એમાં હું આ ગીત ગાવાવાળા રહ્યા ને એકાદી કડી સટકી દે ને તો બીજી કડી વીએ જાય, તમને ખબર ન પડે. અમે અહીંયામાં એમ કરીને બીજું ક્યાંની ક્યાંય વાત પોગે, આમાં ક્યાંને સોપડા તો હોય નહીં. કેવા આલ્બમ આવી ગયા એ તો જોઉં. અને ખાસ કરીને મારા સાઉન્ડવાળા મિત્રોને પગે લાગીને કહું, મારા વિડીયોગ્રાફીવાળા મિત્રોને કહું, હું તમારો ધંધો નથી ભાંગતો, મને ખબર છે. તમે અમારી રીલ્સો વાયરલ કરશો તો જ અમારું હાલશે, અમને ખબર છે. પણ આ નવા પ્રી વેડિંગ શૂટિંગનું આવ્યું છે ને એમાં થોડુંક ધ્યાન રાખો ને મારો બાપલ્યો. સનાતન સંસ્કૃતિના 47,000 મંદિર તૂટી ગયા તો કેમ કોઈ એવો વિરલો એવો ન થયો કે હું સનાતન સંસ્કૃતિ જે આપણા મંદિરો તૂટી ગયા છે ત્યાં જ હું પ્રી વેડિંગ શૂટિંગ કરીશ. 12 જ્યોતિર્લિંગના શૂટિંગ કરો ને મારો બાપલ્યો, એના જ્યોતિર્લિંગના કરો ને એટલે શું થાય કે આવનારી પેઢીઓને ખબર પડે કે અમારા બાપ દાદા સનાતની હતા. અત્યારે આ દીવ દમણ ગોવા જાય 15 વર્ષ જૂનું પીપળાનું થડિયું ત્યાં દરિયા પીડ્યું હોય, 15 વર્ષ જૂનું, આવડું બથમાય ન આવે એવું હુકાઈ ગયેલું ઝાડવું પીડ્યું હોય. અને બેન ત્યાં ઉપર માસડે ચડ્યા હોય, ગોઠણથી ઉપરના કપડાં પહેરો ને 10.5 ફૂટની સુંદડી ઉઠતી હોય. અને ભાઈ પાછો આમ સ્લો મોશનમાં ઘોડો લઈને આવતો હોય, તબડક 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 તબડક. અને એનો એ પાછો જાન લઈને જાય ને એટલે આમ તમને આમ સાઉન્ડવાળા ગીતો મૂક્યો, અલીવર શાર શહેનશાહ, આખા ભારતનો રાજા. હરામ બરોબર જો શારવી ગાયના નામે હોય તો નથી કરવાનું નાયદરી છે ને. સનાતન સંસ્કૃતિના ગીતો ક્યાં આપણી પાસે ખોટી ગયા ભાઈ. જોવો તો ખરા બાપુજીના આલ્બમ ને કાકાના આલ્બમ જોવો તો આમ એમ થાય કે ના ના ખરેખર આલ્બમ બનાવ્યા છે. અહીં આવો 2 મિનિટ આવો ને તમે મારવા લાવ. અહીં આવો શરમાળ બહુ. એમાં જૂના આલ્બમ હતા ને એમાં 2 હણકાવાળા ઓલા શું કહેવાય ગાલેસા લઈને ઊભા હોય, હણકાવાળા ને મોરલાવાળા. અને કાકા અહીં ઊભા હોય ને કાકી પછી જે પોઝ આપતા હોય અમુક અમુક આવી રીતે આમ. પછી એની આ એક હથેળી રહે ને એની આંખે આમ હોય, એટલે આ આંખે અહીં જોતી કાકાની આંખો આમ હોય, એ આંખે આમ જોતા હોય. એમાં પછી આવી રીતે આમ જો. હવે હાથ પકડો મારા, આમાં મહેંદી જો હાથ પકડવાના છે. અરે આમ હાથ પકડો એમ કહો, પેલી વાર છે ને એટલે આવું થાય. આમાં આલ્બમ હતા તમે જો તો નો મજા આવે.
ક્યાંય ગયું આ બધું આપણું? પાછું લાવો મારા બાપ. બે હાથ જોડીને પ્રાર્થના કરું, સનાતન સંસ્કૃતિમાં ગામડામાં હું તમે વસનારા લોકો આ વિખી કેમ નાખ્યું આપણે? કોને સારું લગાડવા હાટુથી? સાહેબ, ગામડાના ઉજળા સંસ્કારો છે ને એ જ આપણી પહેચાન છે મારા વાલા. બે હાથ જોડીને પ્રાર્થના કરું, આ સનાતન સંસ્કૃતિને ફરીથી પાછી આપણે ઉજાગર કરવાની. હમણાં કથા સાંભળવા ગયો ને તો ત્યાં બોલતા હતા, ભગવાન પરમેશ્વર ભક્તિ વિચારણી પ્રારબ્ધમ કર્મ ભોજ માનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લાશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. બે જણા મારી પાસે હોઈ ગયા મોટા કરીને, બેગ તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે ભાઈ, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. એ કે આને અહીંથી કાઢો નહીં, કે આવ્યા તા કથા સાંભળવા ડીસું ધોવા બેહેરા છે. પણ વાય તે વિષ્ણુ વિષ્ણુ કરીને અંગૂઠો ધોઈને પાણી પીતા હતા. હવે હું લેવાનું લતા મરો? મેં તો મારા હાળા નહીં પૂછ્યું. હું પૂછ્યું કે ભાઈ લતા હું કામ મરો? તો એણે એમ કીધું કે ભાઈ અમારો વ્યવહાર ટૂંકો. પણ તમારો વ્યવહાર ટૂંકોમાં અમને શું કામ લતા મરવો છો એમ? બહુ વાયલું આવું બધું. જોકે અહીંયા એવું કંઈ છે ને, સગવડતા જેટલી સુંદર મજાની છે. વ્યવસ્થાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અહીંયા પ્રસાદીનું સવાર બપોર હાંજનું હોત અહીંયા જેમની પણ પ્રસાદી હોય એવું છે ને કંઈક? હા, બહુ સરસ. મજા તો આવે છે ને? તો હવે મોસમ લેવાય ગઈ. હવે શું કેમ મજા કરો ને મારો બાપુ લ્યો? હમણાં એક બાપા ખબર નહીં ઓટલે બેઠા છે, તમે શાક બકાલા વાળો નીકળે, અલે તાજા તાજા રીંગણા 30 ના કિલો રીંગણા, હાલો રીંગણા 30 ના કિલો રીંગણા. બાપા કહે જુવાન હું હા તું અહીંયા હું અમારે 1-4 કૂતરા હોઈ જાય છે. આ બઘરાટી આવી અત્યારે બપોર વસાળ બોલાય હો ભાઈ તું તારું એક પણ રીંગણું નહીં વેસાય તો શું કરવાનું? આ એમ ઓટલે બેસી મારે ઓટલે કાં 5 વાગ્યાનો ટાઢો પોર થાય ને માણાની અવર જવર થાય ને તે તારા બધા રીંગણા વેસાય જાય. અત્યારે બઘરાટી બોલાય હો ભાઈ તું. બાપા બોલો કે સારું ભાઈ. બાપા કહે છે તો કીધું જોઈને બેસી ગયો બિચારો. 4:30 5 7:30 7 વાગ્યા રીંગણા નો વેસાણા પણ પોતે ઓળા જેવો થઈ ગયો. આમથી દાદા આવે કે રામ રામ ભાઈ, કે રામ 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 રામ. હું કરો કાં? એ કે મારા 1 કિલો રીંગણા નો વેસાણા. એ કે 1 કિલો રીંગણા નો વેસાણા ભાઈ? એ કે નહીં પણ અમારી 3જી પેઢીનો ઓટલો. હા પણ તમારી 3જી પેઢીનો ઓટલો છે પણ તોય નો વેસાણા નો વેસાણા. કે ભાઈ તારા ભાઈ નબળા બહુ કાં? એ કે તું જે ઓટલે બેઠો ને મારી 3જી પેઢીનો ઓટલો છે. હા તો એ કે ત્યાં બેઠા બેઠા મેં 200 વીઘા જમીન વેચી નાખી. બોલ ને બેઠો જ રહ્યો એમાં મારી 200 વીઘા વેચી ગઈ, તારા રીંગણાનો વેસાણા? એ કે બહુ કહેવાય એમ. અને હાથ જોડીને પ્રાર્થના કરીને કહું મારા ખેડૂતના મિત્રો, મારા ભાઈઓ, ખેડૂતના દીકરાઓને કહું કે મહેરબાની કરીને હાથ જોડીને પ્રાર્થના કરું, 5-15 દી પૂરતા ગામડે આવો ને તો થોડોક બાબુજીને જે શેઠો હોય ને, જે હાથ પેઢીનો પરસ્યો જે ખેતરમાં પડ્યો ને ત્યાં ઉઘાડા પગે એકવાર આટો મારવો. હમણાં એક દાદાને મેં પૂછ્યું, મેં દાદા રામ રામ. રામ 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 આવી ગયા એમને મારા દીકરા દિવાળીયું કરવા. મેં કીધું હાઓ બાપા દિવાળીયું કરવા આવી ગયા? આ તો ડોહો ફટાક્યા શેટા ફોડજો. મેં કાં કે માંડ માંડ કપા ભેળો થયો. આ નયા વીએ ગયા તો કપા ભેળો થયો. તમે આઠમે આવ્યા હતા કડ સુધીના કપામાં ફોટા પાડીને ગયા કે ઝૂકેગા નહીં, ઝૂકવું પડે ને કરે આમાં 100 માં વાયટું થઈ જાય બટા. અને ટાઈમે માલ લઈ લેવો પડે. આ મેં કીધું હશે એમ તો આવો સુરત અમદાવાદ મુંબઈ, અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે મોટા થાય છે બધાય. મેં કેમ મોટા થાય છે? કે મોટા થવા મેલા છે. કાં કે ઘઉં અહીંથી જાય, બાજરું અહીંથી જાય, તેલ અહીંથી જાય, 5 લીટર મોકલાવું મારા વાલા. હો એવું કે બકાલું અહીંથી જાય, લોનના પૈસા અહીંથી જાય, છોકરા મોટા કરવા હાટું ત્યાં કરવું પડે. અરે એને હાટુભાઈને હાળીઓને જમણવાર કરવું તો ડોશી 4 ઘર ફરે 3 કળશા સહાય મળે એ અહીંથી મોકલવાની ભાઈ. મેં તમે બવણો કોઈ ભાઈ લૂંભો ભાઈ કોઈ લઈ ન જતું બાપા. મેં તો એ કે બોલા હવા 2 લીટર યા પ્લાસ્ટિકના ભંભા ન આવતા એ તારી માં એ કે કળશે ધાર કરીને ભેરે રાખે પણ ઢાંકણું દઈ દે પછી જવા દે. સુરત અમદાવાદ મુંબઈ સુધી પોગી જાય. મેં કીધું સરસ લ્યો. હે બાપા તમારે પ્લાસ્ટિકના હવા 2 લીટર યા ભંભા ગામડામાં મળી રહી? ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. ઘણા સિંહા આવે છે લે 2-3 સિંહા જો દિવાળીએ વાડીએ ચીડાતા શેઠેથી મુખવાસ ભરાય એવા સિંહા હતા હો. એમાં લાલ પીળા કાળા ટીકરિયા હતા. એ તારી માં બેઠી બેઠી સમસી હું ઘેં રાખી નીકળી ગયા મુખવાસ ભર્યા. અચક બાજુ છોકરાને અડવા નથી દેતી. કેવો સારો સિંહો છે. પછી તારી માએ ફોને કર્યો તો છોકરોને આ વખતે આવો તો આવા 8-10 સિંહા લેતા આવજો.
તલ ને અજમા ને સીણા ને એવું ભરવા થઈને બગડે નહીં ને. અને મને નેરી આંખે દેખે કે આમાં આ છે એ મારો રામ. મારો રામ ભલું કરે. ક્યાંથી ઉગે છે હેળ ને ચૂસતી. એક ભાઈ દવાખાને ગયો ને તો ડૉક્ટર સાહેબ એમ હાથમાં હાથ આમ પકડ્યો. એટલે ડૉક્ટર સાહેબ કહે તમે પીવો છો તો ઓલો મગાવો હારે પી. એ કે એકલા ભાવતું નથી ને ગામમાં મળતું નથી. એ કે ગામમાં એ કે દારૂનું ઈશ્વર જેવું થઈ ગયું છે. કે દારૂનું કામ ને ઈશ્વરનું બે એક હરખું છે કે કાં એ કે હોય બધી એ દેખાય ક્યાંય નહીં. મારા યુવાનોને ખાસ બે હાથ જોડીને પ્રાર્થના કરું, આપણે બગડ્યા નથી, બગાડવામાં આવ્યા. ખાલી ટીવીના પડદા ઉપર માધુરીબેન દીક્ષિત આવીને એટલું કહી દે, બહુ જૂનો જોક છે મને યાદ આવ્યો. એટલે માધુરીબેન દીક્ષિત ટીવીના પડદા ઉપર 200 કરોડ રૂપિયા મને તમને આવનારી પેઢીઓને રમાડવાના લઈ લો. ખાલી ટીવીના પડદા ઉપર એટલું કહી દે, કાલે ઘણે મુલાયમ બાલ. એટલે આપણે 950 રૂપિયાનું શેમ્પૂ લાવવાનું. માલ કેટલો આવે? 400 ગ્રામ. એમાં શું હતું કે 45 જાતના વિટામિન આવે. 45 જાતના વિટામિન આવે તેને ફોહા વાળીને ગટરમાં થોડો જવા દેવાય. પાકો માલ કહેવાય ને તો આ સમજો ને તમે. સવાર હાંજ ગરમ પાણી અરે લ્યો, કબજિયાત મોળો પડે. સવાર હાંજ છોકરાઓને દૂધમાં નાખીને 2 ચમચી પીવડાવો. હું કામ? 45 જાતના વિટામિન છે આ. એ વીજાય વાંહે બીજી આવે. એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. હું કન્ડિશનર લાવો. એનાથી શું થાય તો કે વાળ છૂટા છૂટા રે હોય એને રે. એ કેટલાનો? 500 રૂપિયા 200 ગ્રામ હાલ તું સટેક. ત્રીજી આવે. એ બેયનું કયું કર્યું થોડુંક મારું કયું કરો. હું શિરમ લાવો. એનાથી શું થાય તો કે વાળ કાળા ને ચમકદાર બહુ દેખાય. બેન એ કેટલાનો? 200 રૂપિયા 50 ગ્રામ. હવે એનું ટોટલ મારો ને તો 2000 રૂપિયાને ખાલી માથામાં નાખવાનું થયું. યો તો એની કરતાં 2000 રૂપિયાનું કિલો ગાયનું ઘી લઈ આવો ને મારો બાપો. આપણા પૈસા આપણી પાસે રહી જાય. હે મારા વાલા, સ્વદેશી અપનાવવાના. આજની તારીખની અંદર આ ગોંડલિયા પરિવારે એવો સુંદર મજાનું રોડું આયોજન કર્યું છે ને, તો બધા હૃદય ઉપર હાથ રાખીને એમ કહ્યું જેટલું પણ હું વાપરીશ ને એ મારું સ્વદેશી વાપરીશ, મારા દેશનું વાપરીશ, મારા ગામનું વાપરીશ. આમાં તાળીઓ વગડવી જોઈએ સાહેબ. કેમ કે આમાં છે ને આ એક સારો વિચાર કહેવાય. આપણે આગળ દેવાનો હોય, આપણે આને આગળ ધપાવવાનો હોય. સહજ છે. અને કરા 2 વર્ષનો કોવિડ આવ્યો તો એમાં હું આપણે કરી લીધું? કોઈ કંઈ કરી લીધું? કાંઈ ન થયું. કોવિડ નહોતો એ પહેલાં લ્યો બ્રાન્ડેડ કપડાની જોડું પહેરતા હતા. બ્રાન્ડેડ તમને કહું શૂઝ વાપરતા હતા. બ્રાન્ડેડ સ્પ્રે વાપરતા હતા. માતાઓ બહેનો 10,000 રૂપિયાના વાળ સીધા કરાવી થયું. જેવો કોવિડ આવ્યો ન ઘૂસ્યું થઈ ગઈ. હે 500 રૂપિયાના બરમુડામાં 2 વર્ષ કાઢી નાખ્યા મેન તમે બધાએ. બ્રાન્ડેડ પણ કાંઈ પણ કાયમ લાગ્યું. અટવાણા કેટલા? બધાએ અટવાણા. બીડીઓવાળા અટવાણા કરીને ઠારી નાખે. મેં કાં ઠાર નાખ્યું? બપોર પછી કાયમ લાગે ને 20 રૂપિયાની જોડીના 150 કર્યા એણે. કંઈ આમ થોડું હોય ભાઈ. હો માવાવાળા તમને કહો 2 કટકા મોઢામાં નાખીને પડીકો વાળીને ખીચામાં નાખી દે. મંગળવાર વળી પાછું પડીકું ખોલે. 2 કટકા મોઢામાં નાખીને પડીકો વાળીને ખીચામાં નાખી દે. એનો ઈ જ માવો. બુધવાર પાછું પડીકું ખોલે. 3-4 સટકોરા પાણી ના. મેં કીધું આ શું કર્યું? એ કે ભાઈ 3 દિવસ માવો હોતને જગાડવો પડે. એ જાગે પછી આપણે મૂળમાં આવી ને ભાઈ. બહુ બધા અટવાણા હતા. હારા અટવાણા સમજ્યા. ઘણા અટવાતા હતા. બહુ અટવાણા બધા. એમાં વાહ સમજણ તમારી સમજણ સારી છે. એમાં મારો રામ ભૂલું કરે. એમાં મારો મિત્ર ગભુ આવ્યો. ગભાના બિચારાને કંપની ફોળ જીભ જલાય સોંટે અટકીને અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો. એમાં હેના દાંત આવે છે ભાઈ. હા તો હું થોડો પ્રગટ થયેલો માણસ છું યાર. ત્યાં કંઈ ઓસરી મેં પગલી પાડી નહોતી. એમાં મને એક વાત યાદ આવી ગઈ સમજા. હમણાં હું અહીં જેટલા મહેમાનો પધાર્યા છું, મહેમાનને આ ગોંડલિયા પરિવાર વતી આપ સર્વનું શાબ્દિક રીતે હાર્દિક સ્વાગત કરું છું. પણ એક નાનકડી વાત કરું તમને. તમે હવે જો અહીં અમરેલી જિલ્લામાં આવ્યા જ છો ને તો મારો બાપૈયો દાન મહારાજના દર્શન કરતા જજો ને, બહુ મજા આવશે. હો એમાં ગળધરા ખોડિયાર માતાજીના દર્શન કરતા જજો. અમારા અહીંયા ધારીની બાજુમાં જ તે યોગી મહારાજનું પ્રાગટ્ય સ્થાન એટલે જન્મ સ્થળ છે. ત્યાં સુંદર મજાનું મંદિર દિવ્યથી ભવ્ય. ત્યાં મારો બાપૈયો દર્શન કરતા રહેજો. અહીંયા તુલસી શ્યામ છે એને દર્શન કરતા જજો. હો અને આના હાવજના દર્શન કરવા આવજો. બહુ મજા આવશે. તમારા ખર્ચે આવો, દિલથી મજા આવશે તમને. આપણે તમારા ખર્ચાનું જ કહું ને, મેં કોકને ખંભે બંદૂક ફોડું છું સમજ્યા. સહજ એટલે ગભો મારી પાસે મને કે વેક્સિન દેવડાવવા જવું. મેં ક્યાં જાઉં? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલો વેક્સિન દેવડાવ જાય. હું સુરત આરોગ્ય કેન્દ્ર વેક્સિન દેવડાવ ગયો. નર્સ અહીંયા બેઠેલા ને ગભાના અહીંયા બેહેરો. તો સહજતાથી નર્સ બેને એવું પૂછ્યું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ?
બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ તમે કયો હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તમે ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી, તો વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? વિચાર એ કરું છું તમે કેટલું પ્રેમથી પૂછો છો. પણ એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવું. બેન આટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું જ કીધું. હા તો આટલું બધું પ્રેમથી પૂછો તમે 7-8 ડોઝ લઈ લેવું. એક તો વેક્સિન ઘટે છે ને મારો રામ ભલું કરે. એમાં અત્યારના છોકરાને જોઈએ ને તો મજા બહુ આવે. અત્યારનું છોકરું જો નિહાળે જાય એટલે કેવું આમ આપણને રૂડું કેટલું લાગે. 1-2 વાત લઈને ફરીથી મારે ભજનના આરાધકોને આપણે સાંભળવા છે. એટલે અત્યારનું છોકરું નિહાળે જાય એટલે કેટલું સાકા જેવું છોકરું. હો સોખું કેટલું સોખાય નહીં. એ તો પહેલાં તો અત્યારના છોકરાને શીખવું પડે. કેટલી સોખાય. મારો રામ ભલું કરે કે અમે મારો રામ આમ જો રામ બરોબર કોઈ તેડતું હોય તો કોઈ તેડે નહીં. હો મારો રામ ભલું કરે. તમે જોવો તો ખરા અત્યારના છોકરાને જોયું સોખાય કેટલી. અને અમે એક હતા કેમ કે અમારી બાએ પાકો માલ બહુ ખવડાવ્યો. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુકડી, દૂધપાક, લાપસી, જાદરિયું. આ ઘીમાંથી બને. એટલું ખાતે ઓડકાર આવી જતો એવો. ઓ બાએ ખવડાવેલો. જેટલો બાએ પાકો માલ ખવડાવ્યો ને એટલો જ આવા શાળામાં એ વખતમાં નાકેથી ઘાટો માલ બહુ આવ્યો. કેવો ઘાટો માલ. અત્યારના છોકરાઓની શરદી જ નથી થતી. અત્યારનું છોકરું આઈસ્ક્રીમ ખાતું હોય ને કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ આમ કેમ લહેરે જાય ને લહેરે જાય. એવું તો અમારી શરદી હતી. તમે સમજો ને આખી વાતમાં. હા એ કેવી શરદી. બા બિચારી કાખમાં નાખીને ડાક્ટર પાસે. ડાક્ટર એવા સાત્વિક ડાક્ટરો ડિગ્રી નમળે 15 વર્ષનો અનુભવ મિત્રો. હા અડધું ઇન્જેક્શન ભરીને પછી પૂછા શું થાય આ ભેરું હેનું હોય છે એને. 10 રૂપિયાના ટીકડા કાળી ધોળીને પીળી હવાર બપોરને હાથ બા પૂછે સાહેબ છોકરાનું શું ખવડાવ? ખીચડી કઢી કદું ખવડાવતા ને કાંઈ. હારો બાપા કાંઈ વાંધો નહીં. સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હોવ. ભવિષ્યમાં જ ભાંખે. અત્યારે 10,000ના જબલા ભરીને આવો સાહેબને પૂછો કે સાહેબ શું જમવાનું? તમારે મજા આવી ખાઓ. તમે ખાઓ તો જ અમારું હાલ છે. નકર સીતારામ કરો. જોવો તો ખરા બાજરાનો રોટલો દૂધ ખાઈ ખાઈને કેટલાય 80, 90 વર્ષના થઈ ગયા. અને અત્યારના છોકરાઓને પાકો માલ નથી મળતો. મહાનગરમાં કોને કઈ પ્રકારની ભેવું મારો રામ ભલું કરે. તમે જોવો તો ખરા. હજી તો આમ ટ્યુશન છોકરો રમીને આવે, ટ્યુશનમાં થાય ભણીને આવે. અરે મારો ચિંટુ બેબી આવી ગયો બેટા, મેગી બનાવી. મારે મેગી નથી. પાસ્તા બને. ના મારે પાસ્તા નહીં. ફ્રેન્કી બને. એમાં વેજીટેબલ મને ન ભાવે. બેટા મોમોસ બનાવી આપું. મોમોઝ હો મારો રામ ભલું કરે. મારી જિંદગીમાં એક વખત હું હોંગકોંગ ગયો હતો. એને બધું એને તેમ જ ને હિતેશભાઈ પાસે આપણે અહીંનું ફૂડ ખવડે. મેં મોમોઝ એટલે હું તરફાળની શાળે શેડા લઈને આમ ગાંહડી ન બાંધો તમે આમ મોઢું બાંધી આમ હા ન લઈ શકે એવું. એને મોમોઝ અને અડો તો એમ લાગે કે મરી ગયેલું ઉંદરડું ઓટતા હોય એવું. અમારા બાજરાના રોટલા અડદની આળે સુરમાના લાડવા રે ન આવે. ગમે એટલું તમે ખાઓ. ઓડકાર અમીનો ઓડકાર એમાં ન આવે. એટલો કાસા માલવાળા એટલા ઓપ્શન આપે. એ અમે હતા 30 વર્ષ પહેલાં એટલા ઓપ્શન નહોતા. સ્વાદીનો એ વકલ અલગ અલગ લ્યો. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવાર હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી. નકરું કઢી જતું. હાથ ભાંડવડામાં લાઈનમાં બેઠા કઢીનો પાટિયો આવે ને બાને પૂછીને બા હું બને કઢી કે દેખાતો સટકે વાં ત્રીજા હું નહીં ખાઉં. મને ભૂખ જ નથી. હું નહીં ખાવ. એ શબ્દ રહ્યો ને એ ફળિયામાં ટ્રાન્સફર કરે. હું કામ રીધી સીધી ખાઈ બીડી ઉઠાડતા હોય. આને કઈ કેવું છે? એકની વાહે 2 બગડે. લઈ જાવ ને કાદન. દાદો ઊભો થાય હાથ એની સામું જોવે. ખાલી એટલું જ કરે. ખાવો છે કે માર ખાવો. આ એક જ ઓપ્શન હતો. બીજો કોઈ ઓપ્શન નહોતો. અને પાકા માલમાં કાચા માલમાં ફરક કેટલો ખબર? કાચા માલવાળું અત્યારનું છોકરું ધોડ્યું જાય ને પડી જાય સોંટી જાય. મમ્મી બિચારી આંફળી ફાફળી PhD કરેલ. ઓ માય ગોડ ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. કે હું પડવાનો ઓપ્શન આવે. ઊંધે માથે પડો, આડે પડખે પડો, વાંકા પડો. પડ્યો છે બેન એને ઊભો કરવાનું હોય. એને ઊભો કરીને કપડાં ખખડે. અરે નહીં મારો વાલો છું ને મારો સાવજ છે ને સાવજો પડી ગયો ને ઊભો નથી થતો હાવજ. જો કે માના મમતામાં તો હાવજ જ હોય ને.
હવે જ મારો વાલો દીમાં શા લેંગ્યું બદલાવી પડે મારા હવે જ નહીં વાહ વાહ એને કપડાં ખખેરે આમ કપડાં ખખેરે અને આમ એક બે પપી દે એટલે છોકરો સાનું રહી જાય વાલ હોય ને એટલું છોકરો રોતો એને બાપ સાનો રાખવા આવે જ કેમ ઝીણા ઝીણા અંદર દાંત કાઢો એ બધું દેખાય છો ઝીણા ઝીણા દાંત કાઢે કેમ ઘેરે નથી રમાડતા કોકના છોકરાઓને બહુ તેડીને ગલ્લે લઈ જાઓ બિસ્કીટના પડીકા લેવા થોડુંક અહીંયા ધ્યાન આપો ને વાંધો ને ઘરના છોકરા જલ્દી મોટા થાય કામે સડકી આમ ઘરનું છોકરું ને બસ હો હવે બેસવે પેણવે ચાલુ કર્યું અહીંયા હાલ ને હવે કેટલી રોટલી રહે એ બે રહેશે ઘડી ખાશો. અરે તારી ભલી થાય હાલ ને હવે એ ઘડી ખાશો કઈ તૂટી નહીં જાવ ને કઈ કરી અવરમાં લાવી તો રાયડું નાખમાં અને હું કઈ જાનમાં લઈને નહોતો આવ્યો બોલો એમ કરીને બાધે આનું શું કરો વધારે વાગી ગયો તો ગાડી મોર બેહારીને ગામમાં લઈ જાય ગામમાં જઈને કે છોકરા થાનો રાખે મારો એક માવો દેજે એને માવો દે તારે વળી સુર મારો તો એ તારે શું ખાવ માં જોચી ફૂચી ખાવીશ. હવે અત્યારથી ડૂટો ફૂટો ખવરાત 20 વર્ષનો થાય ગામને પૂછતો છે અડધું કાંઈ પડ્યું છે કે લેવાઈ ગયું મારો રામ ભલું કરે. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને એમાં 30-35 જણા ગુજરાતી ભાષાવાળા એમાં 600-700 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું ને 30 ને સમજે 600 ને ઉપરથી જાય. મેં વળી આયોજકને પૂછ્યું મેં કીધું મુકેશભાઈ કઈ રીતનું છે આમાં 30 ને સમજે ને 600 ને ઉપરથી જાય શું છે મને કે બધા હિન્દી ભાષી છે મેં તો એ હિન્દી ભાષી છે આપણું મગજમાં નહીં ઉતરે એનું પેલું રેપર સોંગ આવે ને યા હની સિંગ મેં એ બધું મગજમાં ઉતરે આપણું મગજમાં નહીં ઉતરે મેં કીધું હની સિંગવાળા છે તમે ડારા સિંગવાળા છે તાહળી માઠી રોટલા સોળીને હજી ખાઈ જવાય વાંધો ન થતો એમ આમાં 4-5 ખારી સિંગવાળા હતા પણ વાંધો નહોતો આવતો એ હલતા હતા તે જ ખબર પડી ખારી સિંગવાળા છે આ મેં કીધું એના રેપર સોંગ હોય હું તો કાયમિકને માટે કહું કે આ દેશમાં ક્ષત્રિય સમાજનો હતો ધર્મની ધજાઓનો ફરક થયો હોત આ દેશમાં સાધુ ને બ્રાહ્મણોનો હતો મને તમને વેદોની ન ખબર પડતી હોત આ દેશમાં ચારણો ને બારોટોનો હોત તો મને તમને વીર રસની સાહિત્યની ન ખબર પડતી હોત એમ સાહેબ આ દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો કદાચ હું તમે જે સોમનાથના દર્શન કરી છે ને ધર્મની ધજાઓનો ફરક થયો હોત સાહેબ એટલે વારે વારે કહેવું પડે બધાય 18 વરણ એક જ છીએ શું લેવાના આપણે બધા ઉપાડા લીધા હપી ઇન્ડિયોનો મારો બાપો લ્યો કોઈ પરબના મેળે જાઓ કોઈ પાળિયાદ દર્શન કરવા જાઓ 18 વરણ એક સરખા મેળામાં આનંદ કરતા હોય કિલ્લોલ કરતા હોય મારો બાપુ કોઈ એકબીજાને પૂછે છે ભાઈ તું કોણ છો તું ક્યાંથી આવ્યો આવી રીતે ગામમાં રહેવાનું હોય મારો બાપુ એટલે મેં કીધું એના રેપર સોંગ હોય તો અમારા રેપર સોંગ સાંભળો મને આવડતું નથી છતાં હું પ્રેઝન્ટેશન આપું છું હાંધા તોડી ભંજીરા વાળા હાંકળથી બાગ છૂટી બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંગ છૂટાસિંહ જમુજાળા બછુટા પેનાંગ જાને ઘટા આસમાન ગતા પુટી જમીદાન જાળા પાળા તેગો વાળા પલે કાળા વેરે જાગ્યા ફંડ વાળા રંગ કાળા રગતાળા પૂર ફોજાળા ઉતેરા વાહે વાદળાના નોર ફાડે પડે તાળે બંદુ કાળે વાગારા નથી ઠેકાણા જાણે કે કરે ઠણકી પાંગરા કડે જણકી જરદા ઉઠીયા તુદાર ઠણકી સિંધુવારા ગણકી ઉઠીયા રોગા ઠણકી મામલા હોરા કરે માર માર હનુમંત ગમવાને લગાડાવા જેમ હાયા વેરી હુંડાવાળા જને તોડી આવે છે ગજાને ધોળી દીએ ગામડામાં ધોળી દીએ ગામડામાં લૂંટવાને પડે દાકા મારી ધમરોળી જોને કર્યા એક મેં હા વિઠ્ઠલપુર બાંજરે વાળા હાંગળથી બાંગ છૂટી બાંગ બોલે ગામડામાં ભૈયા હાંક બાંગ જાણે સુતાજી જમુ જાળા બચોટા પેનાંગ જાણે કટા આસમાન કેતા પુટી જમી ડાંગ જાળા ફાળા કઈ ગવાળા ફલે કાળા વેરે જગ્યા પંડવાળા રંગ કાળા રગતાળા પૂર જાને ભોજાળા ઉઠે રવા હે વાદળાના મોર પાડે પડે તાળે બંદૂકા પાગારણ પૂર ઠેકાણા જાણે કે કરે ઠણકી પાંખરા કડે ઝણકી જરદા કાક ઉઠીએ દુદાર ઠણકી સિંધવારા કે ઠણકી ઉઠીએ રોગા ઠણકી મામલે હુરા કરે માર માર હનુમંત ગમવાને લંગાડાલા જેમ હૈયા વેરી હુંડાવાળા જોને તોડી આવે છે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે તો મારી ધમરોળે જેનો કહી રહ્યા મેં
તાળીઓના નાદ સાથે વધાવો. હંત ત્રોડિયા પાંજરાવાળા હંકળતી પાંચ સુટી પાંચ બોલી ગામડામાંથી હંક પાંચ છૂટાથી હિંજ મુજાળા બચૂટા પેનાંગ જાણે કટા આસમાન કરતા પુટી જમીન જાળા ફાળા તે ગોળા પલે કાળા વેર જાગ્યા પાંડાવાળા રંગ ગાળા રંગ દાળા પૂરું જાણે ફોજાળા ઉઠે રવા હે વાદળાના નોર ફાડે ફોડે તાળે બંદુ કાળે બાગારોના તોરું જને કે કાણા જાણે કે કરે ઠણ કે પાકરા કે ઠણ કે જરા દાકા ઉઠિયા તો દાર ઠણ કે સિંધવારા કે ઠણ કે ઉઠિયા રોગા ઠણ કે મામલો હોરા કરે માર માર હનુમંત ગમવાને લંગાડાલા જેમ હૈયા વેરી ભંડાવાળા જોને તોડી આવે છે તોડે દીએ ગામડામાં લૂંટવાને પડે દે મારી ધામરો જોને કેરાય તમે. અહીંયા જેમ સફાકરું ઉપર થઈ ગયું ને એમ હિન્દી વાળાને આમ જ ઉપર થઈ ગયું હાવ બારોબાર ગયું. પછી એમાં હું 2 કલાક થી અહીંથી બહારાટી બોલાવતા ને આતડા હાસડામાં તે કરી નાખતા હોય તો તમને મજા ન આવતી હોય. શું થયું? અચ્છા તમને જેમ સફાકરું ઉપર થઈ ગયું એમ હિન્દી વાળાને સફાકરું ઉપર થઈ ગયું. ભલું કરે મારી ખોડિયાર ઉગે ને કોઈ ન ઉગે. મેં વળી હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું. મેં જો એના ચહેરા ઉપર સ્મિત આવે તો તમારા ચહેરા ઉપર દાંત કટવીને જઈએ ને અમે તો ઈશ્વર અમારી હાજરી ભરે. હું કામ? કેમ કે દહને રાજી કરીને આવ્યા છે, દુઃખી કરીને નહીં. દુઃખી કરવામાં હાવ કલાકારોનો ફાળો નથી, થોડોક સમાજનો ફાળો છે. કેમ કે ગુજરાતના કલાકારોએ ઘણી ભાષાઓને, ઘણા શબ્દોને, ઘણા વ્યવહારોને, રીતિ રિવાજોને, પરંપરાઓને સાચવી રાખ્યું છે. મેં કીધું હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરું. જય કપી કરાલવાનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર નિત વિદ્યનાયક પ્રભુ લૈ લલાટ યલ પ્રગટ અંજની ઉરુ ઉકાટ મુખ મુરત ગાય સુરત કુંજ માલ ભવકાય તાજ રૂપ તિલક ભાલ બલ કાંત જોર ભાંડાંબરો અળદુદ મેંક બ્રહ્મરણ ક્રોડ દિલામ ધમ ઘટ મટક દોટ કટે કમર ક્રમ અંતર કોટ લંગો હલન અજમત લટાર કળ તલલ કળાઈ ધલક જટાર દસ દિગ્ય પટક તર તરત થશે ઓકાર હા છડમાં થશે. આ હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન પ્રદીપ દાન ગઢવીએ મને આપેલું, ભેટ આપેલી. પણ પટેલનો દીકરો એટલે આપણું આટલી પૂરું ન થાય. 3 અંતરત માન આવડ્યા. કેમ કે આમાં તમ ફમ લમ ભમ જે રહ્યું ને એના શબ્દોમાં ઉમેરતા જાય ને તો એનો દોષ ન લાગે. તમને રાજી કરવામાં હું એમને હે કરીને વિયો જાઉં આનો મને દોષ લાગે. તો ચારણનો દીકરો હોય તો જ એની જીભ હાલે. પણ આ સાંભળતા બોલું તો મારા રૂવાડા ઊભા થઈ જાય. હું હમણાં વિચાર કરતો હતો. છેલ્લી વાત દઈને મારી માવડિયું છેલ્લી જ વાત મને ખબર છે. આમ જો 2 મિનિટ સાંભળો, ભલે ઊભા છો તો સાંભળતા જાઓ. કલાક, 1.5 કલાક, 2 કલાક કે 2.5 કલાક કે 3 કલાક માટે તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કંઈ હોય ને 1-1.5 કલાક મને આપી દો. હું કોઈ નિર્મળ બાબા તો સૌને કે આમ હાથ ઊંચા કરો એટલે બધા સુખી થઈ જાઓ એવું તો મારી પાસે કંઈ એવું છે નહીં. પણ તમને આમ હાથ ઊંચા કરીને એટલું તો મારી પાસે કોઈ ત્રેવડ નથી. પણ એક વસ્તુ ફાઇનલ આપું લો કે આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને 1-1.5 કલાક 2 કલાક માટે અંટાળા આપી દો. આઈ પ્રોમિસ યુ કે જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ જવાબદારી મારી રહે. દાંત કાઢો ને મારો બાપૈયો. જય કપી કરાલવાનંદ જોર કપી સમન ચંદ છવિ બલ કિશોર નિત વિદ્યનાયક પ્રભુ લૈ લલાટ યલ પ્રગટ અંજની ઉરુ ઉકાટ મુખ મુરત ગાય સુરત કુંજ માલ ભવકાય તાજ રૂપ તિલક ભાત બલ કાંત જોર ભાંડાંબરો અળદુદ મેંક બ્રહ્મરણ ક્રોડ દિલામ ધમ ઘટ મટક દોટ કટે કમર કા અંતરત ગૌર લંકો હલન અજમટ લટાર કોળ તલ કલે દલ કટ કટાર જત દિગ્ય પટક તર હોકાર હા ઘડમાં થકે. બેગડા નથી બગાડવામાં આવ્યા. છેલ્લી વાત લઈને મારી વાણીને વિરામ આપું. બેગડા નથી બગાડવામાં આવ્યા. ટીવીના પડદા ઉપર તમે જુઓ 200 થી 250 કરોડ રૂપિયા મને તમને આવનારી પેઢીને બગાડવાના લે છે. આ મોટા હીરો હિરોઈનો આ હાથા છોકરાઓ મોટા કરી દીધા. બાએ એને કોઈ પૂછવા કહેવા ન ગયું કે આ છોકરાને આવી રીતે આમ રાખો તોય મોટા થઈ ગયા. આ એક છે ખાલી કુપોષણનો શિકાર થઈ ગયો તેના હીરો હિરોઈન શીખવાડ છે કે છોકરાને તમે કેમ મોટા કરશો એમ. આ બોર્નવિટાવાળા શોખું કીધું કે દૂધ કી શક્તિ बढ़े એને ખબર પડી કે દૂધ પીલવાની મશીન આવી ગયા. આ સહનશીલ તેલને એટલે આવું ઝુંબેશ ઉપાડ્યું છે કે 2035ની અંદર વર્લ્ડમાં ખૂણે ખૂણે સાહેબ સહજ સિંગ તેલ હોવું જોઈએ. સાચું ખાઓ ને મારો બાપૈયો. રૂપિયા દેવાનું હું કામ પીડાવશો? સારું ખાઓ ને. બોર્નવિટાવાળાને શોખી ખબર પડે કે દૂધ કી શક્તિ બઢાય એને ખબર પડે કે દૂધ પીલવાની મશીન આવી ગયા. દૂધમાં કોઈ હવાદ હોતો નથી. હવાદ વગરનો દૂધનો એક ગ્લાસ ભરો, બોર્નવિટા લાવો, દૂધના ગ્લાસમાં 2 ચમચી હલબલાઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવ. તમારા છોકરા ન્યાન રહે ઓલા બોર્નવિટાવાળાના મોટા થાય. સમજાય તો સમજો જરીક. ટીવીના પડદા ઉપર ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે, ઓલે ડુંગરે ગાડી લઈ જાય અને ત્યાંથી આમ વાહેલો બેલે શું કરે ખબર? માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. આવું બધા સાંભળ્યું હોય છે, નથી સાંભળ્યું? ડર કે આગે જીત હે એટલે તમે આમ ગભરાતા હો, મૂંઝાતા હો, પીડા થતી હોય, તમે બ્લોકમાં વી આવી ગયા હો,
કોઈના ડીપી નો દેખાતા હોય, તમે રિપ્લે નો આવતા હોય, પરસો રેપજેપ જાતો હોય, એવા મિત્રોને કે 20 રૂપિયાની પાણીની બોટલ પીવો એટલે અભય વરદાન પ્રાપ્ત થાય. એનો કહેવાનો મિનિંગ એ કે ડર કે આગે જે એટલે 20 રૂપિયાની પાણીની બોટલમાં મારા દીકરા અભય વરદાન પ્રાપ્ત કરાવડાવે લ્યો તમને. તો એનો મતલબ એવો જ છે ને 40 લાખનું દેણું થઈ જાય. આવી 5 પાણીની બોટલ પીને બાપુજીને કહેવા જવાનું કે એ બીડું અપન મર્દો વાળા કામ કરકે આયા હે, રેશન કાર્ડમાં નામ કાઢ નાખે કે બીજું કાંઈ હે. અભય વરદાન જોતું હોય ને તો મારી માવડીઓ 5 વાગે તમે જાગો ને તે જે રસોઈ બનાવતા હોય ને ત્યાં યમનાષ્ટક વગાડવો પડે, હનુમાન ચાલીસાના પાઠ વગાડવા પડે. અભય વરદાન જોતું હોય તો સદગુરુના ચરણમાં તમારે માથા ટેકવા પડે. અભય વરદાન જોતું હોય બા દાદાની સેવા કરવી પડે. અભય વરદાન જોતું હોય તો બાપ થાકીને આવ્યો હોય ને પાણીનો કળશો ભરજો, વાહ ખંભે હાથ મૂકશે ને તો સાહેબ તમને અભય વરદાન પ્રાપ્ત થાય. અભય વરદાન જોતું હોય તો માને પગે લાગવું પડે. એક કડી ખાલી લઈ અભય વરદાન જોતું હોય તો એક જ એવો મારો બાપ દેવ છે. એટલે બન જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જાય કપીશ તીઉ લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તીઉ લોક ઉજાગર. રામ દૂત યતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામ. મહાવીર વિક્રમ બજરંગી, કુમત નિવાર સુમતિ कै સંગી. કંચન વર્ણ વિરાજ સુવેશા, કાનન કુંડલ કુંજિત कैसा. कंचन वर्ण विराज सुवेशा, कानन कुंडल कुंचित कैसा. हाथ ब्रजवो ध्वजा विराजे, कांधे मूछ जनेऊ साजे. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगबंदन. विद्यावान गुणी अति चातुर, राम काज करे बैठो यातुर. प्रभु चरित्र सुन बैठो रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जलावा. भीम रूप धरि असुर सारे, रामचंद्र के काज सवारे. જેટલા મારા વહાલા મિત્રો બેઠા છો, એક પ્રણ લઈને જાઓ, એક નિયમ લઈને જાઓ કે 4 વાગે જાગી અને સ્નાન કરવું ને દેવ સ્નાન કહેવાય. 5 વાગે જાગી અને સ્નાન કરવું એને મુનિ સ્નાન કહેવાય. 6 વાગે જાગી અને સ્નાન કરવું એને બ્રહ્મ સ્નાન કહેવાય. 7 વાગે જાગી અને સ્નાન કરો માનવ સ્નાન કહેવાય. 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય. આ મારો ઉદ્દેશ જ નથી. આ કોઈ ઋષિ મુનિઓ એવું કહીને ગયા. બાપ 70 વર્ષનો 85 વર્ષનો દાદો હોય 4 વાગ્યામાં જાગી જાય એની મોઢાની રેખા જુઓ, અને એક 25 વર્ષનો યુવાન 10 વાગે જાગતો એની મોઢાની રેખા જુઓ. શું કામ? આપણે અહીંયા સૂર્યનારાયણના કિરણો આપણી ઉપર પથરાય, આપણી ઉપર પડે તો ડી વિટામિનનું એવું કહેવામાં આવે. એ તો આપણો બાપુજી ન કરે ડી વિટામિન લે, મને તો એ નથી ખબર પડતી કે 6 વાગ્યામાં ચાલુ રાખો, ચાલુ રાખ. ના ના નહીં, એમાં એનું રીઝન છે, તું બસ ચાલુ રાખ. 6 વાગ્યામાં મુકેશભાઈ ગોંડલિયા પરિવાર અને અહીંયા બેઠેલું વિઠ્ઠલપુર 6 વાગ્યામાં શિરામણ કરીને દાદો વાડીએ વિયો જાય. અને ભર ઉનાળે તમને કહું બાને કહેતો જાય કે છોકરાઓ સવારે નિહાળેથી આવે ને એને વાડીએ સા દેવા મોકલજો. ઉનાળે કાંઈ ન હોય ને તો એને ખાતર નાખવા જાય. જો એક ઢાળિયામાંથી કાઢો એટલે દાબો કહેવાય, એની પછી ખાતર દાબો ઠલવા દો એટલે ઉથરેટી કહેવાય, પછી એની ઉથરેટી ખોતરીને તમે સાહમાં ચડાવો એટલે ખાતર કહેવાય. એક દાદો સવારમાં 6 વાગે 10 વાગ્યા સુધીમાં 10 ગાડી ખાતર નાખી દે. ચા દેવા જાય દાદા કેટલી ગાડી ખાતર નાખ? 10 ગાડી. સારું, ભાત દેવા જાય દાદા કેટલી ગાડી ખાતર નાખશો? થઈ જા કામ. 20 ગાડી ખાતર નાખે. 3 વાગે ચા દેવા જાય કેટલી ગાડી ખાતર નાખ્યું કે જેમ તડકો ને પછી ધીમું એવરેજ ઓછી આવતી જાય. 3 વાગે ચા દેવા દઈને સાંજે દાદો આવે ને એટલે પૂછી દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું, તો એને પગ દબાવવા નથી દીધા. એકલો દાદો 30 ગાડી ખાતર નાખીને આવે. એ 30 ગાડીના ખાતરમાં રિક્વાયરમેન્ટ દાદાને સમજાય જેવી વાત છે, એટલે હું કહું 30 ગાડી ખાતર નાખીને આવે તેની રિક્વાયરમેન્ટમાં હું તરબાન કે જે સા મોકલે લ્યો, એક હવારની સા ને એક રોંઢાની સા. આ હવારની રોંઢાની 2 ટકની સામાં દાદો 30 ગાડી ખાતર નાખી દેતો તો એને 35 ગાડી ખાતર નાખવું હોય તો કોઈ દી બાને કે કાકાને કે બાપુજીને કોઈ દી દાદાએ એવું કીધું કે 35 ગાડી ખાતર નાખવું છે સામાં નહીં એટલે તો એનર્જીની જરૂર પડશે, તો એણે કોઈ દી કીધું કે તાર બાને કે જે ફ્રીજના ઉપલા ખાનામાં તેને રેડ બુલ પીડાઈ મોકલે? હે, આ 100 રૂપિયાના રેડ બુલ પી એક હળીના એ 2 કટકા નથી કરવા મારા મિત્રો, એક હળીના 2 કટકા નથી કરવા. તમારી એનર્જી જાય છે ક્યાં? 100 રૂપિયાના રેડ બુલ પે મારા બાપુજીને કાંઈ નથી જાતું, પણ એક
લીટર ગીર ગાયનું દૂધ આવે મારો બાપુ લ્યો 500 ગ્રામ પી દો ને મારો વાલો આમ તો ત્રણ પેટી સુધી એનર્જી ન ઘટે. આ દાદામાંથી શીખવા જેવું છે. એટલે બે હાથ જોડીને પ્રાર્થના કરું કે સનાતન સંસ્કૃતિને બચાવવા માટે છેલ્લી વાત. જય કપિ કરાલવાનંદ જોર કપિ સુમન ચંદ છવિ બલ કિશોર લિખમ વિજ્ઞાન પ્રભુ લલાડિયલ પ્રકટ અંજની ઉકાટ મુક્ત સતકાય સ્વરૂપ કુંજ માલ ભબકાય ચાય સ્વરૂપ જગ બાલ બલકાંત જોર કાંડા બર કર દુત જય બ્રહ્મરણ કરોડ દવિલાન દમ કટ મટક દોટ કટ કમર કર ઉન તરસ ગોટ લંકાલ અજમટલ તાર કળ કલ કલે જલ કટ કટાર દસ દિજ પટક તર ઓકાર હા શર્મત છે ઓકાર હા બોલ સિયાવર રામચંદ્ર ભગવાન